નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ભારતીયોને ઈરાન છોડવા રાતોરાત કરવામાં આવી અપીલ। આ વિસ્તારોમાં માવઠાએ કહેર વર્તાવ્યો। ખેડૂતોની માંગ સહાય આપો। ગરીબોના ઘરે જાણ વગર લગાવવામાં આવ્યા સ્માર્ટ મીટર। ગુજરાતીઓને અભણ કહેવું પડ્યું હવે ભારે। યુદ્ધ બંધ, હવે મળવા લાગશે ગેસ સિલિન્ડર અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ભારતીયોને ઈરાન છોડવા માટે રાતોરાત મિત્રો અપીલ કરવામાં આવી ગઈ છે। ખાસ મોટા સમાચાર સામે આવી ગયા છે મિત્રો। અત્યારે યુદ્ધે મિત્રો વિરામ લઈ લીધું છે। ખાસ મોટા સમાચાર છે। ગઈ રાત્રે મિત્રો જે ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર નાકાબંધી હટાવવામાં નહીં આવે તો સમગ્ર સંસ્કૃતિનો નાશ કરવામાં આવશે। જો કે મિત્રો ત્યારબાદ 14 દિવસનો યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ ભારત સરકારને આશંકા છે કે આ યુદ્ધ વિરામ માત્ર કામચલાઉ હોઈ શકે છે। 14 દિવસ પૂરા થયા બાદ પરિસ્થિતિ ફરી મિત્રો વણસી શકે છે। એટલે કે મિત્રો ત્યારે આ 14 દિવસ પછી ફરી યુદ્ધ મિત્રો ચાલુ થઈ શકે છે। તો ખાસ મિત્રો ભારતે ઈરાનમાં જેટલા ભારતીય લોકો રહે છે તેઓને મિત્રો અપીલ કરી દીધી છે કે ઈરાન છોડીને ભારત પાછા આવી જાઓ। તેથી મિત્રો આ સમયગાળાનો ઉપયોગ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે કરવામાં આવી રહ્યો છે અને ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એક નવી એડવાઇઝરી જાહેર કરી દીધી છે। ભારતીય દૂતાવાસે મિત્રો સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈરાનમાં રહેતા તમામ ભારતીયોએ શક્ય હોય તેટલી વહેલી તકે દેશ મિત્રો છોડી દેવો જોઈએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ વિસ્તારોમાં માવઠાએ કહેર વર્તાવ્યો। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, કેમ કે મિત્રો ગઈકાલે જે માવઠાનો માર મિત્રો ગુજરાતની અંદર જોવા મળ્યો છે, અનેક વિસ્તારોના મિત્રો માવઠાએ ધમરોળી દીધા છે। ખાસ મોટા સમાચાર છે, મોટા પાયે મિત્રો નુકસાન જોવા મળ્યા છે, કેમ કે મિત્રો ગુજરાતમાં ગઈકાલે જે માવઠું આવ્યું હતું તેમાં મિત્રો અનેક નુકસાન જોવા મળ્યું। ખાસ મિત્રો તમને જણાવું તો મિત્રો કમોસમી વરસાદના કારણે અનેક મિત્રો ઠેકાણે અસર વર્તાઈ હતી। માવઠાના કારણે ખેતીને ભારે મિત્રો નુકસાન પહોંચ્યું હતું। બીજી તરફ મિત્રો ફૂંકાયેલી ભારે પવનના કારણે મિત્રો મકાનો અને વૃક્ષોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। ઘર પાસે મિત્રો પાર્ક કરેલી ગાડીઓને પણ ભારે એવું નુકસાન જોવા મળ્યું હતું। મકાનોના છાપરા પણ મિત્રો ઉડી ગયા હોવાના દ્રશ્યો મિત્રો સામે આવ્યા છે। ખાસ મિત્રો પાટણ જિલ્લાના અનેક મિત્રો ગામોમાં અત્યારે તબાહી જોવા મળી હતી। ખાસ મિત્રો માવઠાએ મિત્રો કહેર વર્તાવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની મોટી માંગ કરવામાં આવી ગઈ છે, હવે સહાય આપો। ખાસ મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં મિત્રો અત્યારે ખેડૂતો એવી અપીલો કરી રહ્યા છે, ખેડૂતો એવી માંગણીઓ કરી રહ્યા છે કે અમને પૂરતી સહાય આપો। ખાસ મિત્રો તમને ડિટેલમાં જણાવું કે ખેડૂતો શાની મિત્રો સહાયો માંગી રહ્યા છે। તો ગુજરાતની અંદર પડેલા 2 દિવસ પહેલા માવઠાના કારણે અનેક ઘણું નુકસાન થયું છે। ખાસ કરીને મિત્રો ગામડાઓના અનેક ઘરો ધરાશાયી થયા છે, જ્યારે મિત્રો કેટલાક છાપરાઓ પણ ઉડી ગયા હોય તેવું સામે આવ્યું છે। ખાસ મિત્રો આમાં ખેડૂતોને ભારે નુકસાન જોવા મળ્યું છે, કેમ કે અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે આ માવઠાઓનો માર જોવા મળ્યો હતો। ત્યારે ખાસ કરીને ખેડૂતો સહાયની માંગણી કરી રહ્યા છે કે અમને અમારા નુકસાન પ્રત્યેનું થોડા ઘણી પણ સરકાર સહાય આપે, નહીંતર અમારા પાકનું વળતર અમારે ક્યાંથી ચૂકવવાનું રહેશે। જ્યારે વ્યાજેથી પૈસા લાવીને ધાન પકવતા હોઈએ છીએ, પરંતુ જ્યારે મિત્રો આવું થાય, માવઠાઓ માર, કમોસમી વરસાદ, વાવાઝોડાના લીધે નુકસાન આવે, ત્યારે સરકાર તેનું સર્વે કરીને જરૂરથી સહાય આપવી જોઈએ। ખાસ સરકારને અપીલો પણ કરવામાં આવી રહી છે। તો ખાસ ખેડૂતોની એવી માંગણીઓ છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જેટલું નુકસાન થયું છે તેટલો સરકાર દ્વારા સહાય અને ભરપાઈ કરવામાં આવે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબોના ઘરે લગાવવામાં આવ્યા સ્માર્ટ મીટર। ખાસ મોટા સમાચાર આવી ગયા છે, જેમાં મિત્રો અમુક ઘરોમાં તો મિત્રો પૂછ્યા વગર અત્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે। ખાસ મિત્રો અત્યારે મોટી બેદરકારી ચાલી રહી છે, કેમ કે ત્યારે પૂછવામાં પણ નથી આવ્યું કે અત્યારે તમારા ઘરે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છીએ। ખાસ મિત્રો સ્માર્ટ મીટર લગાવી દે છે ને પછી મિત્રો તેને સમજાવતા પણ નથી કે આ કેવી રીતે મિત્રો ચલાવવાનું હોય, આમાં બિલ કેવી રીતે આવશે,
અને આનો મિત્રો શું સમયગાળો એ સંપૂર્ણ માહિતીઓ આપવી જોઈએ, પરંતુ આવું કાંઈ ચાલી રહ્યું નથી. ડાયરેક્ટ મિત્રો સ્માર્ટ મીટર લગાવી દે છે. ખાસ મિત્રો ગરીબોના ઘરે મિત્રો અત્યારે એવા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે કે કાંઈ મિત્રો ગરીબને ખબર પણ પડતી નથી કે આનો મિત્રો ઉપયોગ કેવી રીતે થાય છે, આનું બિલ મિત્રો કેવી રીતે ભરવાનું છે. બધી મિત્રો આમાં ઓનલાઈન પદ્ધતિઓ આપવામાં આવી છે. ખાસ મિત્રો તમને જણાવું તો સુરતના મિત્રો ઉધના વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હવે મિત્રો વિવાદના વંટોળે મિત્રો ચડી ગઈ છે. દક્ષિણ ગુજરાતના વીજ કંપની લિમિટેડ દ્વારા મિત્રો કોઈ પણ પૂર્વી મિત્રો જાણ કે સમજણ આપ્યા વગર ગરીબ પરિવારોના મિત્રો ઘરે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી અને સ્થાનિકોમાં મિત્રો ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ મિત્રો ગંભીર સવાલ ઉઠાવ્યા છે કે જો સ્માર્ટ મીટર લગાવવાથી ખરેખર ગ્રાહકને ફાયદો થવાનો હોય તો તંત્ર દ્વારા મિત્રો લોકોને સમજાવ્યા વગર કે વિશ્વાસમાં લીધા વગર ચોરી છુપેથી મીટર કેમ લગાવવામાં આવી રહ્યા છે. ઉધનામાં મિત્રો જ્યારે DGVCL એટલે દક્ષિણ ગુજરાતનો વીજ કંપની લિમિટેડ દ્વારા કર્મચારીઓની મીટર બદલવા પહોંચતા ત્યારે જાગૃત નાગરિકોએ સામાજિક કાર્યકર્તાઓએ મિત્રો તેમને ઘેરાવો કરીને મિત્રો આ બધી વાતો જણાવી હતી. એટલે કે ખાસ કરીને જ્યારે મિત્રો મીટર લગાવવા પહોંચ્યા હતા ત્યારે મિત્રો ગરીબ માણસોએ તેમને મિત્રો ઘેરાવો કરીને આ વાતને મિત્રો ઉકેલ લાવવા માટે કહ્યું હતું. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીને અભણ કહેવું પડ્યું. ભારે ખાસ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કેમ કે ત્યારે ગુજરાતીને કોઈ કાંઈ પણ બોલી જાય તો ગુજરાતી સહન નથી કરતા, કેમ કે ત્યારે ગુજરાતી સામે વળતો જવાબ મિત્રો આપી દેશે. ખાસ તેવું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તમને મિત્રો જણાવું તો આ ચૂંટણી માટે પ્રચાર અભિયાન પૂરજોશથી અત્યારે ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે મિત્રો કેરળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મિત્રો ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને બાન ભૂલી ગયા હતા અને બોલવામાં આવ્યું હતું તેમના દ્વારા કે ગુજરાતીઓને ઉત્તર ભારતીયો અભણ ગણાવ્યા હતા તેમણે અને તેમના અપમાન કરવાની કક્ષાએ મિત્રો તે પહોંચી ગયા હતા. જો કે મિત્રો આ મામલો સપાટી ઉપર આવ્યા બાદ હવે ગુજરાતમાં પૂરજોશથી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ મિત્રો બુધવારના રોજ આક્રમક બન્યો હતો અને મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે દિલ્હી ગુજરાતીઓનું એક મોટું શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. એટલે કે મિત્રો દિલ્હીમાં એક ગુજરાતીઓ મોટું શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે અને ખાસ મિત્રો આમાં મોટા પાયે ગુજરાતીઓ ભાગ લેવાના છે અને આ મલ્લિકાર્જુનને ગુજરાતીને અભણ કહેવા બદલ મિત્રો તેના મોટું આંદોલન પણ કરવામાં આવી શકે છે. એટલે ખાસ કરીને મોટું શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવી શકે છે. શું મિત્રો તમે આમાં ગુજરાતી છો અને શું તમે મિત્રો આમાં સહેમત છો તો જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે મિત્રો આપણે રાહ જોઈને બેઠા હતા તે દિવસ મિત્રો અત્યારે આવી ગયો છે. ખાસ મિત્રો યુદ્ધનો અંત આવી ગયો છે. હવે ગેસ અને પેટ્રોલ મળવા લાગશે. ખાસ મોટા સમાચાર અને રાહતભર્યા સમાચાર મિત્રો સામે આવી ગયા છે. ભારત માટે આ સંઘર્ષનો અંત આવવા અત્યંત મહત્વપૂર્ણ હતું અને વિદેશ મંત્રાલય મિત્રો નોંધ્યું છે કે આ યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠો અને વાણિજ્ય નેટવર્કની ગંભીર રીતે મિત્રો ખોરવાઈ ગયા હતા અને ખાસ કરીને મિત્રો હોર્મુઝ સ્ટ્રેટ ત્યાંથી મિત્રો ભારતની તેલની જરૂરિયાતનો મોટો હિસ્સો પસાર થાય છે. ત્યાંથી મિત્રો નેવિગેશનની સ્વતંત્રતા જળવાઈ રહેવી અનિવાર્ય છે. ભારતે મિત્રો આશા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય જળસીમાએ મિત્રો જહાજોની અવરજવરમાં કોઈ પણ અવરોધ વિના શરૂ થવાની છે, જેનાથી મિત્રો તેલના ભાવમાં સ્થિરતા જોવા મળશે અને આપણને ગેસ અને તેલ મિત્રો પૂરતા પ્રમાણમાં આપણને મળ્યું રહેશે. તો ખાસ મિત્રો હવે જહાજોની અવરજવર ચાલુ થઈ જશે અને ખાસ કરીને ભારતમાં મિત્રો જે ગેસની અને પેટ્રોલ ડીઝલની મિત્રો અત્યારે અછતો વર્તાઈ રહી છે તેની મિત્રો પૂરી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો. ખાસ મોટા અને મહત્વના સોના ચાંદીને લઈને મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો અત્યારે ભાવમાં વધારો જોવા મળ્યો છે. ખાસ મિત્રો ડિટેલમાં વાત કરશું કે સોનામાં અને ચાંદીમાં કેટલો વધારો જોવા મળ્યો છે અને કયા કારણસર મિત્રો અત્યારે વધારો થઈ રહ્યો છે. ખાસ મિત્રો તમને જણાવીશ તો વૈશ્વિક તણાવ ઓછો થતાં સોના અને ચાંદીના બજારોમાં મિત્રો જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો. ઈરાન અને અમેરિકાના યુદ્ધ વચ્ચે મિત્રો યુદ્ધના વિરામના સમાચાર બાદ રોકાણકારોનો વિશ્વાસ મિત્રો વધ્યો છે. એટલે કે ખાસ કરીને યુદ્ધ રોકાયું છે ને અત્યારે રોકાણકારો અત્યારે તેમાં મિત્રો અત્યારે હવે ઇન્વેસ્ટમેન્ટ કરશે, કેમ કે ત્યારે તેમને ભાવ ઘટવાનું કોઈ પણ કારણ મિત્રો સામે નહીં આવે, જેના કારણે કિંમતી ધાતુ
ધાતુઓ તરફ મિત્રો ઝડપીથી વળાંક આવી ગયું છે। પરિણામે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં આશરે મિત્રો 12,000નો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે સોનામાં પણ મિત્રો તીવ્ર વધારો થયો છે। આજે મિત્રો સોનાના ભાવમાં 3,173 વધીને મિત્રો 1,48,733 પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચ્યો છે। જે દરમિયાન મિત્રો ચાંદીના ભાવમાં પણ 11,924નો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો, જેના કારણે મિત્રો તેનો ભાવ 2,31,348 પ્રતિ કિલોગ્રામ ઉપર રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો એકવાર વાવો અને વર્ષો સુધી ખાઓ, ખાસ મોટા સમાચાર આવ્યા છે, જેમાં ખેડૂતો માટે મોટા સમાચાર લઈને આવ્યા છે। જેમાં મિત્રો ખેડૂતો એકવાર વાવી દેશે તો તેને વર્ષો સુધી આનો લાભ મળશે અને ખાવા મળશે। ખાસ મિત્રો આ કઈ પ્રકારની ખેતી છે જેને ખેડૂતોએ જરૂરથી કરવી જોઈએ? ખાસ મિત્રો તમને જણાવું તો દાડમની ખેતી આજે ભારતમાં ખેડૂતો માટે લાંબા ગાળાની સ્થિર આવકનો એક આકર્ષક વિકલ્પ બની રહી છે। પરંપરાગત મિત્રો પાકોમાં ઘટતા નફા અને આબોહવાને પરિવર્તનની અસર વચ્ચે મિત્રો ઘણા ખેડૂતો હવે બાગાયતી પાકો તરફ વળી રહ્યા છે। આમાં મિત્રો દાડમ મિત્રો અગ્રેસર ગણાઈ રહી છે, કારણ કે મિત્રો એકવાર બાગ સ્થાપિત થયા પછી મિત્રો તે 20 થી 24 વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે। દાડમની મિત્રો ખેતીના મુખ્ય ફાયદા લાંબા ગાળાની સ્થિતિની આવક છે। છોડ વાવ્યાના મિત્રો 1.5 થી 2 વર્ષમાં મિત્રો ફળ આપવાનું શરૂ થઈ જાય છે અને 3 થી 4 વર્ષમાં મિત્રો પૂર્ણ ઉત્પાદન મળી જાય છે। ઓછું જાળવણીનો ખર્ચ છે। પ્રારંભિક રોકાણ પછી વાર્ષિક જાળવણીનો ખર્ચ સાપેક્ષે મિત્રો ઓછું રહે છે અને સરકારી પ્રોત્સાહનમાં મિત્રો વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારોના ફળના બગીચામાં મિત્રો સબસિડી અને યોજનાઓ પણ આપવામાં આવી રહી છે। તો ખાસ મિત્રો આમાં જો તમે દાડમની ખેતી કરવા માંગો છો તો તમને આમાં મિત્રો સહાય પણ આપવામાં આવે છે અને ખાસ મિત્રો આનો મોટા પાયે લાભ ખેડૂતો અત્યારે ઉઠાવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ફરી ઘૂસ્યા આતંકવાદીઓ। ખાસ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં ફરી મિત્રો આતંકવાદી ઘૂસ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ખાસ મોટા સમાચારમાં એવું પણ સામે આવ્યું છે। શું મિત્રો આતંકવાદીઓએ હુમલા કર્યા છે? શું મિત્રો અત્યારે ઘૂસણખોરી કરીને શું મિત્રો નુકસાન પહોંચાડ્યું છે? સંપૂર્ણ માહિતીઓ પ્રાપ્ત કરીશું। શું મિત્રો પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી છે કે નહીં? ખાસ મિત્રો તમને જણાવું તો જમ્મુ અને કાશ્મીરમાં પોલીસે લશ્કર-એ-તૈયબાની મિત્રો 5 આતંકવાદીઓની ધરપકડ કરી દીધી છે। લશ્કર-એ-તૈયબામાં મિત્રો સાથે જોડાયેલા એક આંતરરાજ્ય મિત્રો આતંકવાદી મોડ્યુલનો પડદો ફાસ મિત્રો કરી દીધું છે। ધરપકડ કરાયેલા મિત્રો 5 આતંકવાદીઓમાં મિત્રો 2 પાકિસ્તાની નાગરિક છે, જેમાં એક લશ્કર-એ-તૈયબનો મિત્રો ખૂંખાર આતંકવાદી અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરેરા પણ સામેલ છે। પોલીસ મિત્રો અબુ હુરેરાને મિત્રો 16 વર્ષથી શોધી રહી હતી। ધરપકડ કરાયેલા મિત્રો આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો અને અન્ય સાધનોનો મોટો જથ્થો મિત્રો મળી આવ્યો હતો। જો કે મિત્રો પોલીસે હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરીને બહાર પાડ્યું નથી મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મળશે બધાને 5 કિલોનો છોટું સિલિન્ડર। ખાસ મિત્રો અત્યારે જે સિલિન્ડરની મોટી અછત વર્તાતી હતી તે વચ્ચે મિત્રો અત્યારે બધાને 5 કિલોનો છોટું સિલિન્ડર બનાવવામાં આવ્યું છે બધા માટે। તો ખાસ મિત્રો અત્યારે કોને કોને મળશે અને કોને નહીં મળે આનો લાભ સંપૂર્ણ ડિટેલમાં તમને જણાવીશ। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એક નવો સિલિન્ડર મિત્રો લોન્ચ કરી દીધો છે, જેનું નામ તેણે છોટું સિલિન્ડર રાખ્યું છે। છોટું મિત્રો એલપીજી સૌથી સારી વાત એ છે કે તમારા માટે બુકિંગની જરૂર નથી। તમારે મિત્રો રિફિલ માટે દિવસો સુધી રાહ જોવી પડશે નહીં। તમે નજીકના સ્ટોરમાં જઈને સિલિન્ડર ખરીદી શકો છો અને તત્કાલ તેનો ઉપયોગ કરી શકો છો। ખાસ મિત્રો એલપીજી કનેક્શન લેવા માટે હંમેશા પેપર વર્ક વેરિફિકેશનના વિલંબ થતા હોય છે, પરંતુ છોટું સિલિન્ડર સંપૂર્ણ રીતે મિત્રો અલગ આવી રહ્યું છે। તમારી પાસે માત્ર કાંઈ પ્રૂફ હોવું જોઈએ નહીં, એડ્રેસ પ્રૂફની પણ કોઈ જરૂર નથી। આ વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને તે લોકો માટે ફાયદાકારક રહેશે જે હંમેશા શહેરો બદલતા હોય છે અને ખાસ કરીને મોટા પાયે અને અલગ અલગ વિભાગોમાં મિત્રો નોકરી કરતા હોય છે તેમના માટે પણ ખાસ મિત્રો સાબિત થઈ રહ્યું છે। ખાસ મિત્રો આનું વજન પણ 5 કિલોનું હોય છે, તો ખાસ મિત્રો આમાં ઉઠાવવામાં પણ કોઈ તકલીફ થતી નથી મિત્રો। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું નવા વિડીયોની સાથે। આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવી આપજો અને આવા દરરોજ સમાચાર મેળવવા માટે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।